ભરૂચના મક્તમપુર સ્થિત સ્વામી શ્રી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ સંચાલિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પુનઃ ઉદ્ધાર જીર્ણોદ્ધાર અર્થે ટ્રસ્ટ દ્વારા 15 ફેબ્રુઆરી રવિવારના રોજ મહાશિવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણીની તૈયારીઓ ટ્રસ્ટી મંડળ તથા શિવ ભક્તો અગ્રણીઓ દ્વારા આરંભ કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિર પરિસરનો વિસ્તાર આવનારી શિવરાત્રી મહોત્સવ માટે નવા જ રંગરૂપ ધારણ કરી રહ્યો હોય શિવ ભક્તોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે. મહાશિવરાત્રિએ મહત્તમ શિવ ભક્તો દાયકાઓ જૂના ઓમકારેશ્વર મહાદેવના ચમત્કારિક અને અદ્ભુત જીવંત ચેતના ધરાવતા શિવલિંગના દર્શનનો લાભ લે એ માટે મંદિરને નવા રંગરૂપ અપાઈ રહ્યા છે. 25 લાખના 4 તબક્કામાં કુલ રૂપિયા 1 કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલું આ પૌરાણિક અને વિશાળ ખુલ્લું વિસ્તાર જગ્યા ધરાવતું શિવ મંદિર શહેરના તમામ શિવભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું માત્ર આધ્યાત્મિક અને સામાજિક સેવા ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બને એ માટે ટ્રસ્ટીઓ અને શિવભક્તો કમર કસી રહ્યા છે. આ મંદિરના પુનઃનિર્માણ અને વિકાસના સત્કાર્યમાં સૌ જનતા પોતાની ભાગીદારી તન મન ધનથી કરે એ માટે શિવરાત્રિએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવા નક્કી કરાયું છે. 26 જાન્યુઆરીએ મંદિર ખાતે એક પ્રાથમિક અગત્યની વિવિધ કાર્યક્રમોના આયોજનને લગતી મીટિંગ મળી હતી, જેમાં ટ્રસ્ટી સંજય શ્રોફ, કૌશિક પંડ્યાના માર્ગદર્શન હેઠળ શિવરાત્રી મહોત્સવ ઉજવણી સમિતિના સભ્યો સર્વજનકસિંહ દાઈમા, જયપાલ માંગરોડા, ગોપાલ શાહ, કનુભાઈ પરમાર, કીર્તિ શાહ, મહેશ ઠાકર, જિગ્નેશ પટેલ, પિયુષ શાહ હાજર રહ્યા હતા. શિવરાત્રી મહોત્સવ દરમિયાન શ્રી જ્ઞાન સાધન આશ્રમના વિશાળ પટાંગણમાં કલકત્તા 5 બંગાળ સ્થિત પ્રસિદ્ધ કારીગરો દ્વારા સુંદર અદ્ભુત વિશાળકાય માટીના શિવ પરિવારનું સુંદર આકર્ષક સ્થાપન કરવામાં આવશે. આ જ મેદાનમાં શિવ ભજનોની રમઝટ, વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખી, આ ઓમકારેશ્વર શિવ મંદિરમાં શિવ ચરણોમાં જ વિશાળ મંડપમાં 21 જોડાઓ દ્વારા 4 પ્રહરની શિવપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવા આજની બેઠકમાં પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું હતું. શહેરમાંથી વિવિધ શિવ મંડળોને પણ આ શિવ મંદિરે પોતપોતાના શિવ મંદિરોથી સુંદર શિવયાત્રાઓ સાથે સાંજે 6:30 આ મંદિરના મક્તમપુર સ્થિત શિવ મંદિરે આવકારી શિવ મહોત્સવમાં જોડાવા જાહેર આમંત્રણ આપવા નક્કી કરાયું છે. શક્ય તમામ વ્યવસ્થાઓ સાથે શ્રી સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટના મંદિર ખાતે વિશાળ શિવભક્ત સમુદાય મંદિરમાં દર્શને આવે અને દર્શન કરે માટેનું આયોજન કરાયું છે. શિવ મહાપુરાણમાં શિવરાત્રિના 4 પ્રહરની શિવપૂજાનું અનેરું મહાત્મય આ પૂર્વે આ સ્થળે યોજાયેલું પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ શાસ્ત્રીજીએ વર્ણવેલ, જેમને પણ 4 પ્રહર સતત અથવા એક યથાશક્તિ પ્રહરમાં પૂજામાં આ મંદિરે જોડાવું હોય એમણે મંદિર ખાતે ગોપાલ શાહ, જનકસિંહ દાઈમાને બનતી ત્વરાએ નામ નોંધાવવા વિનંતી કરાઈ છે.